ચારેય બાજુ ઉપાધિઓમાં સંસાર પસાર થઈ રહ્યો છે. બાપરે બાપ, નાનાને નાનું, મોટાને મોટું, પણ ગરબડ હોય. ઘર ઘરમાં કંકાસ, બીજે સ્વામિનારાયણ. સગી બે બહેનો, સગા બે ભાઈને સાથે પરણ્યા હોય, પણ ક્યારે ધમાલ થઈ જાય ખબર ન પડે. એટલે અનંત પ્રકારના સંસારની ઉપાધિઓમાંથી અને મનની ધમાલોમાંથી દૂર નીકળવા માટે સંસારની અનંત પ્રકારની ઉપાધિઓ અને મનના અનંત પ્રકારના પૂરા વિચારો, આ ઉપાધિઓમાંથી બહાર નીકળવા માટે 2 સારા સાધુ, 4 સારા હરિભક્તો. આટલું આપણે બહુ પાકું રાખવાનું. કરોડ વાતની એક જ વાત છે, આટલું જ પકડી રાખજો. બધા જ ગુણ આવશે. સંસારમાં બધા પ્રકારની સરળતા આવી જશે. બધા અનંત પ્રકારના શુભ વિચાર પ્રગટી જશે. ચિંતા રહેતા જીવનમાં નિરાતે જીવાશે. શાંતિથી ભજન આપણે કરી શકીશું. આટલું પાકું રાખવાનું. 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો, જેના ફળ સ્વરૂપે અનંત પ્રકારની ઉપાધિઓ અને અનંત પ્રકારના આંતરિક મનના રોગો, કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષા, બાપ રે બાપ, અનંત પ્રકારના ગંદા વિચારો, એની ક્યારે પૂર્ણાવતી થઈ જશે આપણને ખબર નહીં પડે.